ગઈકાલે 12 વોર્ડની સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ. કાર્યકર્તાઓમાં ખૂબ સારો ઉત્સાહ હતો. એવો જ ઉત્સાહ આજે પણ જોઈ રહ્યો છે. આજે 6 વોર્ડની સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે. અમે જે 3 ઝોન પાડેલા છે, 3 ઝોનમાં નિરીક્ષકો ગોઠવાઈ ગયા છે અને સમયસર અને શિસ્તબદ્ધ રીતે આજે આખી સેન્સ પ્રક્રિયા થઈ રહી છે, જે મોડી બપોર સુધીમાં આજનું અમારું કાર્ય પૂરું થઈ જશે. મધુભાઈ, ખાસ કરીને આ વખતે સોશિયલ મીડિયાને ધ્યાનમાં રાખવું છે. જ્યારે નિરીક્ષકો છે તે ફોર્મ સ્વીકારે ત્યારે એમાં ફોલોઅર્સ કેટલા છે તેની પણ વિગત લેવામાં આવે છે. શું કહેશો? આ એક અમારી સહજ અને સામાન્ય પ્રક્રિયાના ભાગરૂપે ફોર્મ પ્રદેશે બનાવવામાં આવ્યું હોય. એ પ્રદેશે જે ફોર્મ અમને મોકલ્યું છે, ફોર્મમાં જે વિગતો હોય એ ભરવી જરૂરી હોય છે. સોશિયલ મીડિયાને મહત્ત્વ એટલે આપવામાં આવે છે કે આજે સામાન્યતઃ દરેક વ્યક્તિ સોશિયલ મીડિયામાં ખૂબ એક્ટિવ હોય છે અને એના ફોલોઅર્સ વગેરે જોઈ અને અમારી વાત જે કંઈ અમે મૂકીએ એ વધારેમાં વધારે લોકો સુધી પહોંચે એ અમારો ધ્યેય હોય છે. અને એ માટે એ એક સામાન્ય માહિતી માગવાના પ્રકારના રૂપે એ ફોર્મમાં લખેલું છે. કદાચ એમાં ફોલોઅર્સ ઓછા હોય તો એ અથવા વધારે હોય, ચૂંટણીમાં ઉમેદવાર ડિક્લેર કરવામાં આની કોઈ અસર? ચૂંટણીના ઉમેદવાર ડિક્લેર કરવાની પ્રક્રિયા પાર્લામેન્ટરી બોર્ડ અને પ્રદેશનું નેતૃત્વ કરતું હોય છે. ફોર્મ બધાયનું કોમન છે આખા ગુજરાતમાં, અને ફોર્મમાં જે વિગતો માગી હશે એનું પ્રદેશનું નેતૃત્વ નક્કી કરશે એની ઉપર શું નિર્ણય લેવો.